આજે આપણે ધોરણ 10માં ચેપ્ટર નંબર 7 એનો ઉદાહરણ નંબર 2 છે શીખવાના છે. એની અંદર આપણને કહે છે કે બિંદુઓ a ઓફ 1 7, b ઓફ 4 2, c ઓફ -1 -1 અને d ઓફ -4 4 એ એક ચોરસના શિરોબિંદુઓ છે તેમ દર્શાવો. એટલે અહીંયા આપણને 4 શિરોબિંદુઓ આપ્યા છે અને પછી એવું કીધું છે કે આ જે 4 શિરોબિંદુઓ એક એક ચોરસ છે એવો આકાર બનાવે છે. એટલે આપણે અહીંયા એક બાજુમાં એક નાનો એવો ચોરસ છે એ દોરી દઈએ. થોડુંક લંબચોરસ જેવો લાગે છે પણ આપણે અહીંયા સમજવા માટે એને ચોરસ જ ગણશું. ચલો હવે અહીંયા એ બિંદુ અહીંયા લખીએ, બી બિંદુ અહીંયા લખીએ, સી બિંદુ અહીંયા લખીએ અને ડી બિંદુ છેલ્લે રાખીએ. તો હવે આને ચોરસ બતાવવું તો શું થવું જોઈએ? તો કે એની ચારે બાજુના માપ સરખા થવા જોઈએ. હવે ચારે બાજુના માપ સરખા થાય તો આપણે અંદાજ લગાવી શકીએ કે ચોરસ હોઈ શકે, પણ એવું ચોક્કસપણે કહી ન શકાય કે ભાઈ આ ચોરસ જ છે, કારણ કે સમબાજુ ચતુષ્કોણમાં ચારે બાજુનું માપ સરખા હોય છે. એટલે આપણે પહેલાં તો ચેક કરશું કે ચારે બાજુ સરખી છે. પછી આપણે આ વિકર્ણો ચેક કરશું કે ભાઈ AC અને BD આ બંને વિકર્ણોના માપ સરખા છે. જો બંને વિકર્ણોના માપ પણ સરખા હોય તો પછી એ ચોરસ થશે, કારણ કે જો સમબાજુ ચતુષ્કોણ હોય તો બંને વિકર્ણોના માપ અલગ અલગ હોય. એટલે આપણે ઇન શોર્ટ અહીંયા શું ચેક કરવાનું છે કે ચારે ચાર બાજુના માપ સરખા છે અને બંને વિકર્ણોના માપ પણ સરખા છે. તો ચલો હવે એ ચેક કરવાની આપણે શરૂઆત કરીએ. લખીએ ઉકેલમાં. સૌથી પહેલી બાજુ A અને B માટે તો કે A ઓફ 1 7 અને B ઓફ 4 2 માટે પહેલા બિંદુને આપણે x1 y1 કહી દઈએ, બીજા બિંદુને આપણે x2 y2 કહી દઈએ અને A અને B વચ્ચેનું અંતર શોધીએ તો કે AB બરાબર વર્ગમૂળની અંદર x2 - x1 આખાનો વર્ગ પ્લસ y2 - y1 આખાનો વર્ગ. ચલો હવે કિંમતો મૂકી દઈએ. x2 એની કિંમત તો કે 4 માઇનસ x1 ની કિંમત 1 આખાનો વર્ગ પ્લસ y2 ની કિંમત તો કે 2 માઇનસ y1 ની કિંમત તો કે 7 આખાનો વર્ગ. ચલો 4 માંથી 1 બાદ કરી દઈએ તો કે 4 માંથી 1 બાદ કરી દઈશું એટલે વધશે 3, એટલે 3 નો વર્ગ પ્લસ 2 માંથી 7 બાદ કરીએ પણ 2 માંથી 7 નહીં જાય, ઊંધું કરીએ. 7 માંથી આપણે 2 બાદ કરી દઈએ, નિશાની આ માઇનસની મૂકી દઈશું મોટા પદની. 7 માંથી 2 બાદ કરશું એટલે 5 અને નિશાની મોટા પદની એટલે 5 કેવા આવશે? માઇનસ. ચલો 3 નો વર્ગ તો કે 9 અને -5 નો વર્ગ એટલે 2 વખત માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને 5 નો વર્ગ 25. ચલો 25 પ્લસ 9 એ બેનો સરવાળો કરીએ એટલે આપણને A અને B વચ્ચેનું અંતર મળશે વર્ગમૂળમાં 34 એકમ. ચલો AB વચ્ચેનું અંતર આપણને મળી ગયું છે. હવે B અને C માટે લખીએ તો કે B તો કે 4 2 અને C -1 -1. એટલે કે અહીંયા લખીએ B ઓફ 4 2 અને C ઓફ -1 -1 માટે. ચલો હવે પહેલા બિંદુને આગળની જેમ જ x1 y1, બીજા બિંદુને x2 y2. ચલો હવે B અને C વચ્ચેનું અંતર શોધીએ તો કે BC બરાબર વર્ગમૂળની અંદર x2 - x1 આખાનો વર્ગ પ્લસ y2 - y1 આખાનો વર્ગ. ચલો હવે અહીંયા x2 એની કિંમત લખીએ તો કે -1 માઇનસ x1 ની કિંમત તો કે 4 નો વર્ગ, y2 તો કે -1 માઇનસ y1 તો કે 2 આખાનો વર્ગ. ચલો હવે આગળ -1 -4, 2 માઇનસ માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ 4 ને 1 5 પણ નિશાની મોટા પદને એટલે કે -5 નો વર્ગ પ્લસ 2 માઇનસ માઇનસ પાછો અહીંયા પ્લસ થશે 2 અને 1 3 પણ નિશાની મોટા પદને એટલે કે -3 નો વર્ગ. એટલે અહીંયા વર્ગમૂળમાં -5 નો વર્ગ એટલે 5 25 અને 3 નો વર્ગ એટલે 9. બંને જગ્યાએ વર્ગ છે એટલે 2 વખત માઇનસ આવશે એટલે 2 માઇનસ પ્લસ થઈ જશે. એટલે કે BC ની કિંમત આપણને 25 પ્લસ 9 એટલે કે આગળ જેવી જ મળી વર્ગમૂળમાં 34 એકમ. ચલો આપણને બે બાજુ તો સરખી મળી ગઈ. હવે ચેક કરીએ ત્રીજી અને ચોથી બાજુ પણ સરખી મળે છે. તો કે C બિંદુ અને D બિંદુ માટે C બિંદુને આમ છે -1 -1 અને D બિંદુને આમ છે -4 4. એટલે હવે એના માટે લખીએ તો કે C ઓફ -1
-1 અને ડી ઓફ ડી બિંદુના આયામ કેટલા હતા? તો કે એ હતા અહીંયા -4 4 માટે. પહેલા બિંદુને x1 y1, બીજા બિંદુને x2 y2. સી અને ડી વચ્ચેનું અંતર CD બરાબર વર્ગમૂળમાં x2 -x1 આખાનો વર્ગ પ્લસ y2 -y1 આખાનો વર્ગ. કિંમત મૂકી દઈએ તો કે વર્ગમૂળની અંદર x2 ની કિંમત તો કે -4 -x1 ની કિંમત -1 આખાનો વર્ગ, y2 એની કિંમત 4 -y1 ની કિંમત -1. એટલે અહીંયા ધ્યાન રાખીએ કે બે વખત માઇનસ ભેગા થશે કારણ કે એક વખત સૂત્રના માઇનસ છે જ અને જે x1 અને y1 એ બંનેની કિંમત પણ માઇનસ છે. ચલો હવે સાદરૂપ આપીએ. -4 બ્રેકેટ ઓપન કરીએ, બે માઇનસ માઇનસ પ્લસ એટલે +1 આખાનો વર્ગ પ્લસ 4 બે માઇનસ માઇનસ પ્લસ એટલે અહીંયા 4 + 1 આખાનો વર્ગ. 4 છે માઇનસ છે, 1 પ્લસ છે એટલે કે 4 માંથી 1 બાદ કરી દઈએ તો આપણને વધશે 3, પણ નિશાની મોટા પદની એટલે -3 વધશે એટલે કે -3 નો વર્ગ પ્લસ 4 અને 1 5 નો વર્ગ. -3 નો વર્ગ કરીએ તો 3 નો વર્ગ 9, કારણ કે બે વખત માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, ખાલી એકલા 9 જ આવશે. 5 નો વર્ગ 25, બેનો સરવાળો કરીએ તો 9 અને 25 એટલે અહીંયા પાછા આપણને કેટલા મળ્યા? CD બરાબર વર્ગમૂળમાં 34 એકમ. ચલો હવે આગળ તો કે છેલ્લી બાજુ શોધવાની રહી, ત્રણ બાજુ આપણને સરખી મળી ગઈ. છેલ્લી બાજુ એટલે કઈ? તો કે A અને D. યસ, તો હવે A બિંદુના આયામ 1 7 અને D બિંદુના આયામ -4 4 માટે. એટલે A ઓફ 1 7 અને D બિંદુના આયામ -4 4 માટે. ગણતરી કરીએ. પહેલા બિંદુને x1 y1, બીજા બિંદુને x2 y2. યસ, A અને D વચ્ચેનું અંતર એટલે AD બરાબર વર્ગમૂળની અંદર x2 -x1 આખાનો વર્ગ પ્લસ y2 -y1 આખાનો વર્ગ. ચલો હવે કિંમત લખીએ તો કે અહીંયા x2 એની કિંમત છે -4, -x1 એની કિંમત છે 1 આખાનો વર્ગ પ્લસ y2 તો કે 4 -y1 તો કે 7 આખાનો વર્ગ. ચલો હવે બે માઇનસ માઇનસ તો કે માઇનસ માઇનસ પ્લસ 4 અને 1 5, નિશાની મોટા પદે એટલે અહીંયા -5 આખાનો વર્ગ. 4 માંથી 7 બાદ ન થાય, 7 માંથી 4 બાદ કરીએ, નિશાની મોટા પદને મૂકી દઈશું એટલે 7 માંથી 4 બાદ કરીએ એટલે 3, નિશાની 7 ની એટલે -3 નો વર્ગ. આ પણ સેમ આગળ જેવું જ કંઈક બન્યું. યસ, એટલે અહીંયા પણ પાય 25 માઇનસ માઇનસ પ્લસ એટલે +25 આવશે. સેમ રીતે 3 નો વર્ગ 9 અને બે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે અહીંયા AD બરાબર પણ શું મળ્યું આપણને? વર્ગમૂળમાં 34 એકમ છે મળ્યા. યસ, એટલે આપણે આકૃતિમાં જરાક પાછું ધ્યાનથી જોઈએ કે ભાઈ જે ચારે ચાર બાજુઓ છે એ કેટલાની મળી? કે વર્ગમૂળમાં 34 એકમ, બીજી બાજુ પણ વર્ગમૂળમાં 34 એકમ, ત્રીજી પણ વર્ગમૂળમાં 34 અને ચોથી પણ વર્ગમૂળમાં 34. ચલો હવે તો કે હવે અહીંયા બે શક્યતા છે કે કાં તો એ ચોરસ હોય અથવા તો એ સમબાજુ ચતુષ્કોણ હોય. હવે કેવી રીતે નક્કી કરવાનું? બંને વિકર્ણો દ્વારા. એટલે હવે બંને વિકર્ણોના માપ શોધીએ. એટલે હવે લખીએ કે વિકર્ણો માટે ચલો હવે અહીંયા વિકર્ણોની ગણતરી કરીએ તો પહેલો વિકર્ણ થશે A અને C માટે. હવે એ બિંદુને આમ જોઈ લઈએ તો કે એ બિંદુને આમ હજી હમણાં જ આપણે અહીંયા ઉપયોગ કર્યા હતા 1 7, એટલે A ઓફ 1 7 અને C બિંદુને આમ એ જોઈ લઈએ આગળ તો કે C બિંદુને આમ છે -1 -1. ચલો હવે પહેલા બિંદુને x1 y1, બીજા બિંદુને x2 y2. ચલો હવે A અને C માટેનું અંતર શોધીએ તો કે AC બરાબર નીચે લખીએ એટલે કે જેથી કરીને એક સરખું રહે. વર્ગમૂળની અંદર x2 -x1 આખાનો વર્ગ પ્લસ y2 -y1 આખાનો વર્ગ. x2 એની કિંમત છે અહીંયા -1 માઇનસ x1 ની કિંમત છે 1 આખાનો વર્ગ પ્લસ y2 એની કિંમત છે 1 માઇનસ y1 એની કિંમત છે 7 આખાનો વર્ગ. સાદરૂપ આપીએ
બે વખત માઇનસ માઇનસ પ્લસ 1 અને 1 2 પણ નિશાની કોઈ પણ એક પદની એટલે કે અહીંયા -2 આખાનો વર્ગ થશે પ્લસ 1 - 7 ન થાય 7 માંથી 1 બાદ કરી દઈએ 6 પણ નિશાની મોટા પદની એટલે અહીં -6 આખાનો વર્ગ ચલો -2 નો વર્ગ તો કે 4 અને અહીંયા 4 પ્લસ થઈ જશે 6 નો વર્ગ તો કે 36 36 અને 4 એટલે અહીંયા AC બરાબર આપણને મળ્યા વર્ગમૂળમાં 40 એકમ ચલો હવે બીજો વિકર્ણ ચેક કરીએ બીજો વિકર્ણ કયો વધ્યો BD તો હવે B અને D માટે ચેક કરીએ એટલે અહીંયા લખીએ B ઓફ અને D ઓફ માટે ખાસ જોઈ લઈએ કે જેથી કરીને બિંદુ આડાઅવળા ન થાય B બિંદુના યામ કેટલા છે તો કે B બિંદુના યામ છે આપણી પાસે અહીંયા 4 2 અને D બિંદુના યામ છે -4 4 4 2 અને -4 4 પહેલા બિંદુને x1 y1 બીજા બિંદુને x2 y2 ચલો B અને D વચ્ચેનું અંતર શોધીએ તો કે BD બરાબર વર્ગમૂળની અંદર x2 - x1 આખાનો વર્ગ પ્લસ y2 - y1 આખાનો વર્ગ ચલો કિંમત લખીએ x2 એની કિંમત તો કે -4 -x1 એની કિંમત તો કે 4 આખાનો વર્ગ પ્લસ y2 તો કે 4 -y1 તો કે 2 આખાનો વર્ગ ચલો -4 -4 તો કે 4 અને 4 8 એટલે અહીંયા -8 આવશે કારણ કે 2 માઇનસ માઇનસ પ્લસ થાય 4 માંથી 2 બાદ કરીએ તો કે અહીંયા 4 માંથી 2 બાદ કરી દઈશું એટલે કેટલા મળશે આપણને ત્યાં મળશે એ 2 મળશે ઓકે ચલો હવે અહીંયા વર્ગમૂળની અંદર 8 નો વર્ગ એટલે 88 64 પ્લસ 2 નો વર્ગ એટલે 4 64 અને 4 2 નો સરવાળો કરીએ તો અહીંયા આવશે 68 એટલે BD બરાબર આપણને મળ્યા વર્ગમૂળમાં 68 એકમ હવે જો અહીંયા ચોરસ કરવાનું છે એટલે બંને વિકર્ણો પણ સરખા હોવા જોઈએ પણ આપણને આગળનો વિકર્ણ છે કંઈક અલગ મળ્યો હતો વર્ગમૂળમાં 40 મળ્યો એટલે આપણે કદાચ ક્યાંક ભૂલ હોય તો જરાક ભૂલ જોઈ લઈએ તો અહીંયા C બિંદુના યામમાં કદાચ ભૂલ છે એટલે કે C બિંદુના યામ કેટલા છે તો કે C બિંદુના યામ -1 છે આપણે ઉતાવળમાં C બિંદુના યામ -1 લઈ લીધા છે એટલે અહીંયા છે નાની એવી ભૂલ થઈ છે કે જેના કારણે આપણે આખી ગણતરી ખોટી પડી એટલે અહીંયા y2 ની કિંમત કેટલી છે -1 ચલો y2 ની કિંમત અહીંયા -1 કરી દઈએ હવે જરાક અહીંયા ધ્યાનથી જોઈએ તો આપણને -1 અને -7 બેનો સરવાળો કેટલો થશે તો કે -8 હવે -8 નો વર્ગ તો કે 8 નો જ વર્ગ કરવાનો એટલે અહીંયા 8 નો વર્ગ 88 64 યસ એટલે હવે અહીંયા એક નાની એવી ભૂલના કારણે જે આપણી ગણતરી આખી ખોટી પડી હતી એ અહીંયા છે આપણે કરેક્શન કરી લીધી એટલે અહીંયા 64 + 4 એટલે અહીંયા પણ કેટલા મળ્યા વર્ગમૂળમાં 68 એકમ યસ એટલે આવી નાની એવી માઇનસ પ્લસની ભૂલ ન થાય એનું તમે ખાસ ધ્યાન રાખજો ચલો એટલે અહીંયા આપણે લખીએ કે ભાઈ તેથી અહીં શું મળ્યું તો કે ચતુષ્કોણ ABCD માટે બાજુઓ AB બરાબર BC બરાબર CD બરાબર AD છે અને વિકર્ણો AC બરાબર BD છે તેથી કહી શકાય કે ભાઈ ચારેય બાજુઓ સરખી છે અને બંને વિકર્ણો સરખા છે તેથી ચતુષ્કોણ ABCD એ ચોરસ છે યસ એટલે આવી રીતે છે અહીંયા આખો દાખલો છે એ પૂર્ણ થયો થેન્ક યુ